ઓહો હો મારા ગુલાબ જાંબુ જેવા મન મોજીલા વરેડાઓ, ચાલો આજે આપણે આવી ગયા છીએ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર બારે બાર કાર્ડનો ખેલ ખતમ કરવા. તો ચાલો એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો. તમે ચેલેન્જ બારે બાર કાર્ડ મોઢે બોલતા આવડી જાય, સમજાઈ જાય ને તો જ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો એ પહેલાં આગળ વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. ચાલો આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. થઈ જાવ તૈયાર બારે બાર કાર્ડનો ખેલ ખતમ કરવા. ચાલો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે ને. ચાલો બારે બાર કાર્ડ આપણને ખબર છે કુલ 12 કાર્ડ છે. 3 સાદા, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. એમાંથી ખાસ અગત્યનો ખૂબ અગત્યનો ટોપિક ક્રિયાપદના રૂપ. ભૂતકાળનું રૂપ હોય છે, ભૂત કૃદંતનું રૂપ હોય છે, એવા 300 ક્રિયાપદો. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, એમાં 50-50-100-100ના સિરીઝમાં આપણે કુલ 300 ક્રિયાપદના V1 V2 V3 ટૂંક સમયમાં આવી રહ્યું છે. ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલાં બારે બાર કાર્ડનો ખેલ ખતમ. ચાલો મૂળ ક્રિયાપદ આપણે બોલીએ છીએ આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું. મૂળ ક્રિયાપદ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 એટલે ભૂત કૃદંતનું રૂપ. V4 એટલે જેરંડ વર્તમાન કૃદંત. અને V5 એટલે એસ અથવા ES. V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ, થર્ડ ફોર્મ ઓફ વર્બ. આ V1 મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંત, વર્તમાન કૃદંત. બારે બાર કાર્ડ આની અંદર જ છે. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો મૂળ ક્રિયાપદ એટલે કે V1માં શું આવતું હોય છે? IVU ધ્યેયમાં મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્ય કાળ કોઈ પણ કર્તામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આ બંને કાળ આવે છે મૂળ ક્રિયાપદમાં. ચાલો સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોઈ પણ કરતા હોય બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ખેલ ખતમ, સાદો ભૂતકાળ પૂરો. ચાલો V4 વર્તમાન કૃદંત. ચાલુ કાળમાં શું આવે છે? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ. 3 ચાલુ કાળ છે. ચાલુ કાળ એમાં V4 એટલે કે ING વાળા રૂપ આવે છે. એમિઝાર પ્લસ ING, વોઝ વર પ્લસ ING, વિલ બી પ્લસ ING. આઈમાં શું આવે છે? એમ. ભૂતકાળમાં આઈમાં વોઝ આવે, તમામ કરતામાં વિલ બી આવે. ચાલો V4માં 3 કાર્ડનો ખેલ ખતમ. અને V4માં 3 ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળનો ખેલ ખતમ. ચાલો ભૂત કૃદંતો V3 યાદ કરો. પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. પૂર્ણ કાળ ચાલુ કાળમાં ING આવે, પૂર્ણ કાળમાં V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3. આમાં શું આવે? વર્તમાન કાળમાં હેવ પ્લસ V3, ભૂતકાળમાં હેડ પ્લસ V3, ભવિષ્યમાં વિલ હેવ પ્લસ V3. ચાલો 2 કાર્ડ આમાં, 1 કાર્ડ આમાં. 3 ને 3 6 ને 3 9. હજી 3 કાર્ડ બાકી છે. ચાલુ પૂર્ણ કાર્ડ. ચાલુ પૂર્ણ કાર્ડમાં શું આવે? યાદ કરો. ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ. ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ પ્લસ બીન અને પ્લસ ING. એટલે ચાલો V4માં શું આવશે? V4માં ચાલુ કાર્ડ પણ આવશે અને ચાલુ પૂર્ણ કાર્ડ પણ આવશે. એટલે કુલ 3 ને 3 6 કાર્ડ આમાં, 3 આમાં, 9 10 અને 11 12. ચાલો 1-36 ખેલ ખતમ. તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઇતિહાસમાં યુટ્યુબ પર પહેલી વાર આવશે 300 ક્રિયાપદ. V1 V2 V3 V4 બધાયના ગુજરાતી અને અંગ્રેજીમાં પહેલી વાર 300 ક્રિયાપદ ટૂંક સમયમાં આવી રહ્યા છે. ચાલો એ પહેલાં સાદો વર્તમાન કાળ, બારે બાર કાર્ડનો ખેલ ખતમ. સાદો વર્તમાન કાળ અહીંયા I છે, આ જગ્યાએ અહીંયા V હોય તોય ભલે, U હોય તોય ભલે, ધ્યેય હોય તોય ભલે. બધાયમાં શું આવે? મૂળ ક્રિયાપદ I. જો સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ I કમ, હું આવું છું. V કમ, અમે આવીએ છીએ. U કમ, તમે આવો છો. ધ્યેય કમ, તેઓ આવે છે. ચાલો સાદો વર્તમાન કાળ આઈમાં મૂળ ક્રિયાપદ I કમ, હું આવું છું. I ઈટ, હું ખાઉં છું. I સ્પીક, હું બોલું છું. I રાઇટ, હું લખું છું. I પ્લે, હું રમું છું. અન્ય શબ્દો એડ કરી દો ક્રિયાપદ પછી મજા આવે. I કમ ધેર, હું ત્યાં આવું છું. I ઈટ, I સ્પીક ઇંગ્લિશ વિથ યુ, હું તમારી સાથે અંગ્રેજી બોલું છું. I રાઇટ ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં લખું છું. I પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. ચાલો સાદો ભૂતકાળ, સાદા વર્તમાન કાળનો ખેલ ખતમ. આઈમાં મૂળ ક્રિયાપદ, આઈમાં મૂળ ક્રિયાપદ, સાદા વર્તમાન કાળનો ખેલ ખતમ. પાછળ વાક્યના અંતે છે છો છીએ છું આવો શબ્દ આવતો હોય છે. હું આવું છું, હું ખાઉં છું, હું બોલું છું, હું લખું છું, હું રમું છું. ચાલો સાદો ભૂતકાળ
બધાય કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધાયમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હું આવ્યો, આઈ કેમ, આઈ એટ મેં ખાધું, આઈ સ્પોક હું બોલ્યો, આઈ રોટ મેં લખ્યું, આઈ પ્લેડ હું રમ્યો. ચાલુ કાળ માફ કરજો, સાદો વર્તમાન કાળ, સાદા ભૂતકાળનો ખેલ ખતમ. આવે સાદો ભવિષ્ય કાળ. એ પહેલાં સાદા ભૂતકાળમાં શું આવતું હોય છે? ય, ધ, ર, લ, વ આવો શબ્દ આવતો હોય છે. હું આવ્યો, મેં ખાધું, મેં મારા મિત્રને મદદ કરી, મેં ચા બનાવી, અમે નવી ગાડી ખરીદી. ચાલો આઈમાં સાદો ભવિષ્ય કાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. બધાની આગળ શું આવશે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ કમ, હું આવીશ, આઈ વિલ ઇટ, હું ખાઈશ, આઈ વિલ સ્પીક, હું બોલીશ, આઈ વિલ રાઇટ, હું લખીશ, આઈ વિલ પ્લે, હું રમીશ. 3 કાર્ડનો ખેલ ખતમ. ચાલો વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી. આઈમાં આવે એમ. આઈ એમ કમિંગ, હું આવી રહ્યો છું, આઈ એમ ઇટિંગ, હું ખાઈ રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ, હું લખી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. તમે ઘરે બેઠા અલગ અલગ ક્રિયાપદથી લાખો હજારો વાક્ય બનાવી શકો છો. ચાલો વર્તમાન કાળનો ખેલ ખતમ. ચાલો ભૂતકાળમાં વોઝ વર આઈએનજી. આઈમાં આવે વોઝ. ચાલો વર્તમાન કાળમાં રહ્યો છે, રહ્યો છે, છો, છીએ, છો આવો શબ્દ આવતો હોય છે. હું આવી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું લખી રહ્યો છું, હું રમી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ, આઈ એમ ઇટિંગ, આઈ એમ કમિંગ, આઈ એમ ઇટિંગ, આઈ એમ સ્પીકિંગ, આઈ એમ રાઇટિંગ, આઈ એમ પ્લેઇંગ. ચાલો ભૂતકાળમાં વોઝ પ્લસ આઈએનજી. આઈ વોઝ કમિંગ, હું આવી રહ્યો હતો, આઈ વોઝ ઇટિંગ, હું ખાઈ રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ, હું બોલી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ, હું લખી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો. ચાલુ ભવિષ્યકાળ, વિલ બી પ્લસ આઈએનજી. ક્રિયા થઈ રહી હશે. આઈ વિલ બી કમિંગ. જો આઈ વિલ બી પ્લસ આઈએનજી કમિંગ. આઈ વિલ બી કમિંગ, હું આવી રહ્યો હોઈશ, આઈ વિલ બી ઇટિંગ, હું ખાઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી સ્પીકિંગ, હું બોલી રહ્યો હોઈશ, આઈ વિલ બી રાઇટિંગ, હું લખી રહ્યો હોઈશ, આઈ વિલ બી પ્લેઇંગ, હું રમી રહ્યો હોઈશ. ચાલો 3ના ખેલ ખતમ. જો હવે આપણે એક ક્રિયાપદ લઈએ 3 ચાલુ કાળથી. આઈ એમ કમિંગ, હું આવી રહ્યો છું, આઈ વોઝ કમિંગ, હું આવી રહ્યો હતો, આઈ વિલ બી કમિંગ, હું આવી રહ્યો હોઈશ, આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું, આઈ વોઝ સ્પીકિંગ, હું બોલી રહ્યો હતો, આઈ વિલ બી સ્પીકિંગ, હું બોલી રહ્યો હોઈશ, આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું, આઈ વોઝ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો, આઈ વિલ બી પ્લેઇંગ, હું રમી રહ્યો હોઈશ. ચાલો કાળનો ખેલ ખતમ. પૂર્ણ કાળ, હેવેસ. પૂર્ણ વર્તમાન કાળ, હેવેસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય કાળ, વિલ હેવ પ્લસ V3. આઈમાં શું આવે? હેવ. ચાલો આઈ હેવ આ V3 છે. કમ, કેમ, કમિંગ, ઇટ, એટ, ઇટન, સ્પીક, સ્પોક, સ્પોકન, રાઇટ, રોટ, રિટન, પ્લે, પ્લેડ, અને બધામાં આઈએનજી કમિંગ, ઇટિંગ, સ્પીકિંગ, રાઇટિંગ, પ્લેઇંગ બધા આઈએનજી વાળા V4 માં આવે છે. ચાલો આઈ હેવ આ બધા V3 છે. કમ, હું આવી ગયો છું, આઈ હેવ ઇટન, મેં ખાઈ લીધું છે, આઈ હેવ સ્પોકન, મેં બોલી લીધું છે, આઈ હેવ રિટન, મેં લખી લીધું છે, આઈ હેવ પ્લેડ, મેં રમી લીધું છે. તમે જોવો તો ખરા, એના ગુજરાતી અર્થ પણ આપેલા છે. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો હવે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3. બધાય કરતામાં હેડ પ્લસ V3. આઈ હેડ કમ, હું આવી ગયો હતો, આઈ હેડ ઇટન, મેં ખાઈ લીધું હતું, આઈ હેડ સ્પોકન, મેં બોલી લીધું હતું, આઈ હેડ રિટન, મેં લખી લીધું હતું, આઈ હેડ પ્લેડ, મેં રમી લીધું હતું. ચાલો પૂર્ણ ભવિષ્યકાળ, વિલ હેવ પ્લસ V3. બધાય કરતામાં વિલ હેવ પ્લસ V3. આઈ વિલ હેવ કમ, હું આવી ગયો હઈશ, આઈ વિલ હેવ ઇટન, મેં ખાઈ લીધું હશે, આઈ વિલ હેવ સ્પોકન, મેં બોલી લીધું હશે, આઈ વિલ હેવ રિટન, મેં લખી લીધું હશે, આઈ વિલ હેવ પ્લેડ, મેં રમી લીધું હશે. ચાલો હવે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂત, પૂર્ણ ભવિષ્ય 1-2 એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ કમ, હું આવી ગયો છું, આઈ હેડ કમ, હું આવી ગયો હતો, આઈ વિલ હેવ કમ, હું આવી ગયો હઈશ, આઈ હેવ સ્પોકન, મેં બોલી લીધું છે, આઈ હેડ સ્પોકન, મેં બોલી લીધું હતું, આઈ વિલ હેવ સ્પોકન, મેં બોલી લીધું હશે, આઈ હેવ પ્લેડ, મેં રમી લીધું છે, આઈ હેડ પ્લેડ, મેં રમી લીધું હતું, આઈ વિલ હેવ પ્લેડ, મેં રમી લીધું હશે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, 9 કાર્ડનો ખેલ ખતમ. હવે આપણે જોવાનું છે ચાલુ પૂર્ણ કાળ. એમાં શું આવે? ટુ હેવના રૂપ. ટુ હેવના રૂપ પ્લસ બધાયમાં બીન પ્લસ આઈએનજી. ચાલો ચાલુ પૂર્ણ
ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેસ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન આઈએનજી. એ પહેલા ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આઈમાં શું આવે? હેવ. તો ચાલો પહેલા હેવ, પછી બીન ને પછી આઈએનજી. યાદ કરો આઈએનજી એટલે V4. ચાલો સમય એડ કરી દેજો. જસ્ટ એક્ઝામ્પલ, ચાલો આઈ હેવ બીન કમિંગ સિન્સ 2 PM. હું 2 વાગ્યાથી આવી રહ્યો છું. સમય આવે જ છે, ચોક્કસ સમય સિન્સ સમયગાળો 4. આઈ હેવ બીન ઇટિંગ સિન્સ 2 PM. હું 2 વાગ્યાથી ખાઈ રહ્યો છું. આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ 9 PM. હું 9 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ હેવ બીન રાઇટિંગ ફોર 2 hours. હું 2 કલાકથી લખી રહ્યો છું. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. ચલો ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? ભૂતકાળમાં અહીંયા આવી જાય હેડ. બાકી બધું એમને એમ કાંઈ ફેરફાર થાય નહીં. ચાલો આઈ હેડ બીન કમિંગ ફોર 2 hours. હું 2 કલાકથી આવી રહ્યો હતો. આઈ હેડ બીન ઇટિંગ ફોર 2 hours. હું 2 કલાકથી ખાઈ રહ્યો હતો. આઈ હેડ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ હેડ બીન રાઇટિંગ ઇંગ્લિશ ફોર 2 hours. હું 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો હતો. આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો. ચાલો વર્તમાન કાળમાં હેવ હેસ, આઈમાં આવે હેવ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. શું આવશે ભવિષ્યમાં? વિલ, પછી હેવ, બીન આઈએનજી, એમને એમ બીન અને પછી આઈએનજી. ચાલો આઈ વિલ હેવ, બધાય કરતામાં વિલ હેવ. આઈ વિલ હેવ બીન કમિંગ ફોર 2 hours. હું 2 કલાકથી આવી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન ઇટિંગ ફોર 2 hours. હું 2 કલાકથી ખાઈ રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours. હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન રાઇટિંગ ઇંગ્લિશ ફોર 2 hours. હું 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, અને જેમ જ તમે કોઈ પણ કરતા અલગ અલગ ક્રિયાપદથી ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. 2 કાર્ડ V1માં આવે છે, 1 V2, 3 પૂર્ણ કાર્ડ V3માં અને 6 કાર્ડ આવે છે V4 આઈએનજીમાં. 3 ચાલુ કાર્ડ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યમાં ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી આવે છે. આના જેવા 300 ક્રિયાપદના ગુજરાતી અને અંગ્રેજીના ક્રિયાપદના રૂપ ટૂંક સમયમાં આવી જશે. વિડીયો તમને સારો લાગ્યો હોય, તમને મહેનત દેખાણી હોય તો જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે કોઈ એક વાક્ય 12 કાર્ડમાં, ચાલો ફટાફટ આપણે જોઈ નાખી. 12 કાર્ડમાં આઈ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલું છું. આઈ સ્પોક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલ્યો. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલીશ. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ, મેં અંગ્રેજી બોલી લીધું છે. આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ, મેં અંગ્રેજી બોલી લીધું હતું. આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ, મેં અંગ્રેજી બોલી લીધું હશે. આઈ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ હેડ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 hours, હું 2 કલાકથી અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. ચાલો જે એક્ઝામ્પલ લઈ લઈ ફટાફટ. આઈ, જો મૂળ ક્રિયાપદ, સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આઈ હેવ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમી લીધું છે. આઈ હેડ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમી લીધું હતું. આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમી લીધું હશે. ચાલુ પૂર્ણ કાર્ડનો વારો. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours, હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું. આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours, હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours, હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘણી મહેનત કરેલી છે તો પ્લીઝ વધુ વધુ શેર કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો સારો લાગ્યો હોય, 12 કાર્ડ સમજાઈ ગયા હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, V1, V2, V3, V4 મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંત, વર્તમાન કૃદંત, જેરંડ હો 2 ને 1, 3 ને 3,
6 ને 6 12 બધાય કાર્ડ આમાં જ હોય છે. અંગ્રેજીમાં કાર્ડનો ખેલ ખતમ. ચાલો આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું આ તમામ 300 જેટલા ક્રિયાપદના V1 V2 V3 ના ગુજરાતી અને અંગ્રેજીના વિડીયો ટૂંક સમયમાં આવી જશે હો. અત્યારે જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે ઘરે બેઠા અલગ અલગ ક્રિયાપદ અલગ અલગ કરતાથી લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. ગુજરાતી ખાસ યાદ રાખજો. બરાબર. ચાલો હું લખું છું, મેં લખ્યું, હું લખીશ, હું લખી રહ્યો છું, હું લખી રહ્યો હતો, હું લખી રહ્યો હોઈશ, મેં લખી લીધું છે, મેં લખી લીધું હતું, મેં લખી લીધું હશે, હું 2 કલાકથી લખી રહ્યો છું, હું 2 કલાકથી લખી રહ્યો હતો, હું 2 કલાકથી લખી રહ્યો હોઈશ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઘણી મહેનત કરેલી છે આ કોષ્ટકમાં. વધુને વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. ચાલો અને આપણા ઘણા બધા વોટ્સઅપના ગ્રુપ છે, પ્લસમાં ઘણા બધા લોકો મેસેજ પણ કરે છે, કોલ પણ કરે છે ગ્રુપમાં જોડાવા માટે સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ અને પ્લસમાં પ્રેક્ટિસ માટે ડેલી વિડીયો અપડેટ. આપણે દરરોજ 2 વિડીયો આવે છે, બપોરે લાઈવ અને રાત્રે 9:30 વાગે. તો ચાલો કોઈ પણ વિડીયોની PDF માટે, કોઈ પણ વિડીયોની ફ્રી PDF ફ્રી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કોઈ પણ વિડીયોની ફ્રી PDF માટે 7563778020 ઉપર તમે અત્યારે જ જોઈન મેસેજ કરો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઉં. તો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો. તો ચાલો આજે જ એડ થઈ જાઓ. ઘણી મહેનત કરેલી છે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો 7563778020 12 કાર્ડનો ખેલ ખતમ. 3 સાદા 3 ચાલુ 3 પૂર્ણ 3 ચાલુ પૂર્ણ કાર્ડનો ખેલ ખતમ. આમ યાદ રખાય કોઈ પણ પ્રકારના સાદા કાર્ડમાં ING નો આવે, કોઈ દિવસ S, કોઈ દિવસ ING નો આવે, V3 નો આવે. બરોબર. સાદો વર્તમાન કાળ હોય તો મૂળ ક્રિયાપદ અથવા SE. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ ING, ચાલુ ભૂતકાળ વોઝ વર ING, ચાલુ ભવિષ્ય કાળ will be ING. ચાલુ કાળમાં ING આવે છે. પૂર્ણ કાળમાં V3 આવે છે. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ will have પ્લસ V3. ચાલુ પૂર્ણ કાળમાં બિન ING આવે, પ્લસમાં ટુ બીના રૂપ આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ બિન ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન ING, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ will have બિન ING. 12 કાર્ડનો ખેલ ખતમ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. પ્રેક્ટિસ કરતા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.